જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. મિત્રો, અમે આવ્યા હતા બટાકા લેવા. આ છે આપણા સંજયભાઈના બનેવી, આપણા રમેશભાઈના બનેવી, અને પેલા છે એમના ભાઈ મોટા. તો આ જોઈ શકો છો બટાકાના ખેતર, નાની નાની બટાકીઓ અંદર પડી છે. આ જુઓ, જ્યાં બટાકા વાયેલા છે બટાકી પડી છે. હવે બતાવું તમને બટાકાનો ઢગલો. તો જોઈ શકો છો બટેકા. જો આ બટાકાની ખેતી અને બટાકા કાઢીને મૂકેલા છે સરસ મજાના. ના દેખાય, તાપ પડે ને એટલે ક્લિયર દેખાય, ક્લિયર દેખાય. હા, તો જુઓ બટાકાનો ઢગલો. મિત્રો, આપણે લાગે ખેડૂત ખુશ છે, પણ જ્યારે આ રીતના એમનો લીધેલો પાક જ્યારે પડી રહે છે, આટલી મહેનત કરેલી હોય છે, જ્યારે એનો ભાવ નથી મળતો, ત્યારે જે ખેડૂતની મહેનત ને જે વેદના હોય છે ને, બહુ ખરાબ હોય. ખેડૂત આટલી મહેનત કરતા હોવા છતાં જો એમનું એ ના મળે વળતર, એમની મહેનત શું કામની બિચારાની. ખેડૂત બહુ કષ્ટ વેઠીને આપણા પેટ ભરે છે. જો સામે જો અર્પિતભાઈ ઉભા છે, આજે આપણા સંજયભાઈ એટલે કે આપણા રમેશભાઈના બનેવી, અને પેલા જે બેઠા છે એમના ભાઈ. બટાકાનો ઢગલો જોઈ શકો છો તમે. જો ગાંધીનગરથી અમદાવાદથી મજૂરો બટાકા વીણવા માટે બોલાવ્યા છે. જેને જોતા હોય આવીને લઈ જજો. ફ્રીમાં આવશે, દાળી પાડી નહીં આપો તો ચાલશે. બોલો, શું કહેતા હતા? બોલો, ના કંઈક બોલે ને તમે. આપણા અર્પિતભાઈ બાપુ પણ વ્લોગ બનાવી રહ્યા છે. આપણા રમેશભાઈ, જય જય રામ, જય સિયારામ. અમારા મલક મનના બટેકા વવાય છે. ધોળકાના આ મારા શેઠ ધોળકાના. આ એમના ખેતરમાં અમને બટાકા લેવા માટે લઈને આવ્યા છે. જો અમને દાળિયા બનાવીને લાયા ખેતરમાં. બટાકા વેણવા અમને બોલાયા હતા સંજયભાઈ. મજૂર બધા આવી ગયા હતા હોળી કરવા, એટલે કોઈ હતું નહીં. હોળીના બધા મજૂરના ભાગી ગયા હતા ને, તો મને અર્પિતભાઈને બાપુને બધાને બોલાયા સંજયભાઈએ. અરે સોરી, આપણા રમેશભાઈએ. સરસ મજાની હવા ચાલે છે ખેતરમાં મિત્રો. એક તો મોટા બામનું બિયામું લાવવાનું, આનું બિયામું પણ અલગ આવે, બટાકું ના થાય. બિયામું અલગ આવે છે. એ બિયામું લાવવાનું, પછી એને દવા નાખી અને એને કપાવવાનું, કટ કરાવવાના. હા, ટુકડા કટિંગ કરાવવાનું. આપણે કેમ બે ભાગ થાય બનાવવા માટે એક બટાકાના બે કકડા કરે, કાં મોટું હોય તો 4 કકડા કરે, એ રીતે કકડા કરવાના. પછી એને ખેતર હરખું ખેડી અને પછી ભેગું ડીએપી ભેગું એને વવરાવવાનું. ડીએપી ખાતર ભેગું એને વવરાવવાનું. આપણા સંજયભાઈ સરસ મજાની માહિતી આપી રહ્યા છે એને પાણી બટાકા વાવવા માટે. અને એને ઉગાડીને એનું ખાતર બાતર નાખીને કમ્પ્લીટ તૈયાર કરીએ. તારા બટાકા પાકે તો એ પાકે તારે ખેડવાનું, અને ખેડીને પછી એને વેણવાના. એક મહેનત કેટલી છે? મહેનત એટલે બહુ ઘણી મહેનત. તમારા વિડીયોનું નોટિફિકેશન કેમ નહીં આવતું મારા? અનસબસ્ક્રાઈબ કરીને પાછું સબસ્ક્રાઈબ કરજો, અને ઓલ નોટિફિકેશન ઉપર
એ કરજો અને પછી કોમેન્ટ નાખજો વિડીયોમાં, શોર્ટ વિડીયોમાં, એટલે ચાલુ થઈ જશે પાછું. એવું લાગે નોટિફિકેશન નથી આવતું તો પાછું એને સબસ્ક્રાઈબ કરીને સબસ્ક્રાઈબ કરવાની, પછી પાછું ઓલ બેલ આઇકન ઉપર જઈને ઓલ કોમેન્ટ ઉપર નોટિફિકેશન ઉપર સર્ચ મારી દેવાનું. હંમેશા મજા આમાંથી જ મૂકો છો હા, હું તો આમાંથી જ મૂકું. નામ કયું? જે આરજે ઠાકોર. આર્યટ? હા, એમ જ. તમારા 5 આઈડી સેમાંથી આવો આરજે ઠાકોર જે તમે કે તમારે કેટલી વાર મોનો માં મારે તો બહુ બાકી છે એનો ટાઈમ. હજી તો 1500 કલાક થયો છે વોચ ટાઈમ. 4000 કરવાનો છે પૂરો. 4000 કલાક પૂરો થાય પછી થાય. કેટલો ટોપ પવન આવે બાબુ, પવન કેટલો સુપર પવન આવે. સિટીની લાઈફ કરતાં ગામડાની લાઈફ સારી, ભલે ગમે. આ ભત્રીજી થાય કે ભાણી થાય? મારી ભત્રીજી ભાઈની. તારો વિડીયો ઉતારે. આ જો આપણા રમેશભાઈના ભાઈ, એમની બેબી. બહુ આ હોશિયાર છે. નામ શું બોલતો બેટા? રાજલ. હા, બહુ હોશિયાર છે, ઇંગ્લિશ પાવરફુલ છે. શું વાત છે. હા, સરસ સરસ. ભણવું જ જોઈએ છોકરું યાર, ભણવાનું હા બેટા, સરસ મજાનું. પહેલો નંબર લાવે આ ગામની અંદર. હા હા, સરસ સરસ. તો મિત્રો, ભત્રીજી આપણે બહુ સરસ મજાની હોશિયાર છે ભણવામાં, એનો ક્લાસમાં નંબર 1 આવે છે. તો જય માતાજી કહેજો બેટા બધાને. હા, ઈંડા કે એવું બટાકું છે. નહીં બાપુ, તારું ઈંડા જેવું બટાકું કે એ રાત રીતે જેવું છે. છે લાગે જીતથી મારો ફોન અડી જાય થોડો ફોન પકડો તો આમ વિડીયો બનાવો તો મારો થોડો બતાવું. હજુ સાંજ નાખે. તો જય માતાજી, સીતારામ ને જય દ્વારકાધીશ વાલા મિત્રો. તમે જોઈ શકો છો, અમે સંજયભાઈને બધા સાથે આવ્યા હતા એમના ભાઈના ઘરે, એમના બેનના ત્યાં. તો એમના ભાઈએ જે બટાકા કર્યા છે, તો આ બટાકાનો ઢગલો જોઈ શકો છો. તો જેને જેને બટાકાનો ઢગલો ના જોયો હોય તો અમારા વ્લોગમાં નિહાળજો. સરસ મજાના બટાકા છે. બટાકા જો આમ, બટાકો હાથમાં બી નહીં આમ. જો કેવા મોટા મોટા બટાકા છે ને, સરસ મજાના. 98 જોઈ લો બટાકા. વેફર પાડવી હોય તો લઈ જજો. એ જો આ નીચે પેલું ગોળ રાઉન્ડ જેવું દેખાય છે ને, ત્યાંથી ફોટો લઈ લો. 98 પછી આલુ લે લો. ચાલુ જ છે ને? તો જોઈ શકો છો બટાકાનો ઢગલો. આ ખેડૂતની મહેનત. આ ખેડૂત જુઓ કેટલી મહેનત કરે છે ત્યારે તમારું પેટ ભરાય છે. તો આ ખેડૂતો માટે બ્લોગને લાઈક કરજો, શેર કરજો. જીતુભાઈ 100 ની લાઈવ ચાલુ મૂકી 12 સબસ્ક્રાઇબર મળ્યા મળી જ જાય સબસ્ક્રાઈબર. મળી જાય. સારું કાશ લાઈવમાં નામાં એ છે ફેર પડે છે. મહેનત કરી આમ પેલો થોડો બાપા આવી ગયેલા કમ હા, એટલે 15 મિનિટ થઈ જાય, 9 મિનિટ થઈ જાય. ફરતા આવો ને આંટો માર લો. હું આમ પકડા જઈશ ને તો કટ થઈ જાય. જો મિત્રો, કેટલું સરસ મજાનું વાતાવરણ છે. આ બાજરી છે કે ઘાસ છે? તો સામે જોઈ શકો છો ઘઉં સરસ મજાના તૈયાર થઈ ગયા છે. બટાકાનો ઢગલો તો તમે જોયો. આ જો સામે ઘઉં તૈયાર થઈ ગયા છે. આ શું છે? ઘાસ છે લાગે. ઘાસ બાજરી. આ ઘાસ બાજરી. ઘાસ બાજરી નહીં યાર. આ ભાલ્યો ઘઉં હતા. હા, તે ગાયો માટે. આ
ભાલ્યો ઘઉં લાગે એટલે ગાયો માટે, એક મિનિટ હા ચાલુ રાખજો ગાયો માટે. ખોલો તો દાણો તમારા ભાઈનું ઘર છે એમ ને? હમ? તમારા ભાઈનું ઘર કયું? અહીંયા ના એ પેલી ઓળી રહે જ છે, એમના શેઠિયાની ઓળી છે. ભાલ્યો દાણો હે ને હા કે બીજું છે એટલે ઘાસ જેવું છે, હમ. દાણો ના આવે આમાં. ઘાસ જ આવે, ઘાસ અંશાપુરા હે ને? ઘાસ ના પૂરા. હસનાપુરા. સરસ મજાનું અસનાપુરા ગામ. અસનાપુરા ગામમાં આવ્યા છીએ અને આ ખેતરમાં ઊભા છીએ. વ્લોગની મજા લેજો, વ્લોગ નિહાળજો, સાથ આપજો, સહકાર આપજો. તમારા વ્લોગને સાથ સહકાર તો તમે આપો જ છો, પણ વધારતા રહેજો. અને નવા મિત્રો જોડાઓ, જોજો, અને નવા મિત્રો જોડાઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને બને તો શેર કરજો. તમારા જીતુભાઈની હેલ્પ કરજો.